વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત સિકલીગર ગેંગના 4 બદમાશોને ઝડપી પાડ્યા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત સિકલીગર ગેંગના 4 બદમાશોને ઝડપી પાડ્યા છે. ડીસીબીએ 3 પોલીસ મથકના 4 ગુનામાં ઉકેલ્યા. મકરપુરા, ફતેગંજ, સમા પોલીસ મથકના ગુનાને ઉકેલી કાઢ્યા છે. 2 ઘરફોડ, ચેઇન સ્નેચિંગ અને બાઇક ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આરોપી પાસેથી 1.54 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ચોરીનો માલ લેનાર સોનીની પણ ધરપકડ કરવામાં આવી છે. સચિન ટાંક, અજય મારવાડી, સની સિંહ, કરણ દુધાનીની ધરપકડ કરવામાં આવી છે. ભૂંડ પકડવાના બહાને બંધ મકાનોની રેકી કરતા હતા. આ 4 બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઓક્ટોબર મહિનાના એન્ડમાં એટલે કે 27/10 નેહલ પાર્ક સોસાયટી છે મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં. એમાં એક વૃદ્ધ મહિલા વહેલી સવારના 5-5:30 વાગ્યાના અરસામાં બાજુના ઘરમાં અવાજ આવતા જાગી ગયેલા. ત્યારે 2 જેટલા ઈસમો એમના ગળામાંથી એમણે પહેરેલ ચેન આંચકી અને ભાગી ગયેલ. જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લાગેલી. એ જ અરસામાં મોટરસાઇકલ ચોરી તેમજ ઘરફોડના બીજા 2 ગુનાઓ પણ નોંધાવા પામે. અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહા કુમાર સાહેબ તરફથી વધુ માર્ગદર્શન મેળવી અને ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી હાલ 4 આરોપીઓને પકડી પાડેલ છે. આ 4 આરોપીઓ, જેમના નામ આરોપી સચિનસિંહ શિવાસિંહ ટાંક, જે અગાઉ નવાપુરા અને વારસિયા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી ઘરફોડમાં પકડાયેલ છે. બીજા નંબરનો આરોપી અજય રમેશભાઈ મારવાડી. આ આરોપી બાપોદ, મકરપુરા, લક્ષ્મીપુરા, વર્ણામાં જેવા પોલીસ સ્ટેશનમાં 7 જેટલા ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે. ત્રીજા નંબરનો આરોપી સનીસિંહ ઉર્ફે ટોન દર્શનસિંહ દુધાણી, જે અગાઉ વડોદરા સિટી પોસ્ટે, અમદાવાદ, ગોધરા એ ડિવિઝન, હરણી એમ કરીને 6 ગુનામાં અગાઉ પકડાયેલા છે. ચોથા નંબરનો આરોપી કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંહ દુધાણી, જે અગાઉ સયાજીગંજ, મકરપુરા, હરણીના કુલ 5 ગુનામાં પકડાયેલ છે. આ 4 આરોપીઓ ચીખલીગર ગેંગના છે અને અગાઉ ચોરી, ઘરફોડ અને સ્નેચિંગ જેવા ગુનામાં પકડાયેલા છે.